શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અમે લોકો જઈ રહ્યા છીએ દેશમાં દીદીના લગ્નમાં. જોઈ શકો છો બધા બેસી ગયા છીએ. દેવ, મમ્મી, પપ્પા, જેની બેન. દીદી જો ફોટોગ્રાફી કરે છે, રીલ શૂટ કરવાની છે એટલે તૈયાર થાય. તો ચાલો, અહીંયા નાસ્તા પાર્ટી શરૂ થઈ ગઈ છે અમારે ટ્રેનમાં. મમ્મી, જેની, દેવભાઈ, પપ્પા, બધાની નાસ્તા પાર્ટી શરૂ છે. અમદાવાદ પહોંચવા આવ્યા છીએ, પણ અહીંયા ટ્રેન એટલી ઊભી રહે ને બહાર સ્ટેશનની બહાર, કેટલો વેઇટ કરવો પડે. સિગ્નલ આવ્યો એટલે મગજ ગરમ થઈ જાય. દેવનું પાછું મગજ બહુ ગરમ થઈ જાય. પણ આ ટ્રેન વેઇટ કરવામાં બહુ ગરમ થઈ જાય મગજ. આ ટ્રેન વાળાનું શું થયું? વિરાગે ટ્રેન ફાઇનલી અમદાવાદ આવી ગયું છે અને હું વેઇટ કરી રહી છું. હમણાં મારો ભાઈ આવવાનો છે અહીંયાથી, અમદાવાદથી, અમારી સાથે. ફાઇનલી આવી ગયા છે. જો દેવભાઈ નાસ્તો લઈને આવી ગયા છે. હવે અમદાવાદ પર નાસ્તા પાર્ટી ચાલુ થઈ ગઈ છે. સમોસા આવી ગયા છે અમારા. જો તમે અહીંયા દેવભાઈ, મોલુભાઈ, પપ્પા. ચાલો ભજીયા ખાઓ, સમોસા અને ભજીયા ચાલુ થઈ ગઈ છે પાર્ટી. આ છે સાબરમતી નદી. તમે જોઈ શકો છો આ રિવરફ્રન્ટ. બહુ જ સુંદર લાગે છે. જો દેવભાઈને તો બહુ જ ઠંડી લાગે છે અહીંયા દેશમાં આવીને. હજી તો પહોંચ્યા નથી. બધા બેસી ગયા છે સ્વેટર ને પહેરીને. જેની બેન પણ પહેરી રહ્યા છે ટોપી. મમ્મી પણ. અને મેં પણ ટોપી પહેરી લીધી છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ બોટાદ, ફઈના ઘરે મેરેજમાં. તો ફાઇનલી અમે રેલવે સ્ટેશનથી ઘરે જઈ રહ્યા છીએ. શામાં જોઈ શકો છો જેની બેન. અહીંયા તો બહુ જ ઠંડી છે. અહીંયા જોઈ શકો છો તો એ લોકો તાપણું થઈ રહ્યું છે. આમ જવાનું. બહુ જ ઠંડી છે અહીંયા તો. અહીંયા બધું તાપણું કરી રહ્યા છે બધા ઠંડીનું.